કેશોદના કેડી ગ્રાઉન્ડમાં બળદ આશ્રમ દ્વારા તોરણિયા રામા મંડળનું આયોજન કરાતા તેને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. રામા મંડળના કલાકારોએ રામાપીરના અદ્ભુત આખ્યાન રજૂ કરતા ભાવિકોએ મોટી રકમની દોડ કરી હતી. આ રામા મંડળનું લાઈવ પ્રસારણ હોય ગૌ ભક્તોએ ઓનલાઈન તેમજ ફોન કરી તેમનું આર્થિક યોગદાન નોંધાવ્યું હતું. અહીંયા નોંધનીય બાબત એ છે કે ગૌ ભક્તોએ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત માત્ર બળદની સેવા કરવા બળદ આશ્રમનું નિર્માણ કર્યું છે, જેમાં 500 કરતા વધુ બળદને સાચવવા શહેર અને આસપાસના ગૌ સેવકો સેવા આપી રહ્યા છે. આ બળદોના નિભાવ માટે ગૌ સેવકોએ કેસરી ચેરિટેબલ ટ્રસ્ટના નામની સંસ્થા પણ ઊભી કરી છે અને જુદા જુદા માધ્યમથી લોકો પાસેથી આર્થિક સહયોગ મેળવવામાં આવી રહ્યો છે. એવી જ રીતે બીજી વખત રામા મંડળ કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગૌ ભક્તોએ આર્થિક દાન અને રૂપિયાની દોડ કરી હતી. આ રામા મંડળ કાર્યક્રમ દરમિયાન માત્ર ગાયના દૂધ ઘીનું સેવન કરતી તમે શરીરને સશક્ત બનાવી શકો તેવા હેતુથી શારીરિક ક્ષમતા સ્થાપિત કરી શારીરિક કસરત વડે તેમણે 11 વિશ્વ રેકોર્ડ નોંધાવ્યા હોય તેવા દેશી ટાર્ઝન દર્શકો સમક્ષ ઉપસ્થિત થતા દર્શકોએ તેમને રૂપિયાની ઘોર કરી વધાવી લીધા હતા. આ કાર્યક્રમમાં ગૌભક્ત અને ગાય માતાને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા લાંબો સમયથી મુહિમ ચલાવતા અર્જુનભાઈ આંબલિયાએ ગાય માતા બચાવવા અને તેના દ્રવ્યોની વિશેષ ઉપયોગિતા વિશે દર્શકોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે GTPL ગુજરાત ન્યૂઝ ચીફ બ્યુરો હરદેવસિંહ રાયજાદા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.